नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे संवसावणं एषो पंच नमोकारो सर्वपावपणासनो मंगलानं च सौवेशिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मस्तु मंगलम। ગૌતમ પૃચ્છાનું પ્રવચન શરૂ કરું એની પહેલા એક બે વાત જણાવવા જેવી છે। ઘણા લોકોની આ વખતે એક માંગણી આવે છે કે ગયા વખતની જેમ આપણે સમર વેકેશનની શિબિર કરો। લાસ્ટ ટાઈમ સુરત મુકામે નાગેશ્વર ધામની અંદરમાં 5 દિવસની 250 થી 350 બાળકોની સુંદર મજાની શિબિર થયેલી હતી। આ વખતે પણ કરવાની હતી, પરંતુ અમુક પ્રોગ્રામ, અમુક કાર્યક્રમ, પ્રતિષ્ઠા ઇત્યાદિના કાર્યક્રમો એવા આવેલા છે કે એ દિવસોની અંદરમાં એ જગ્યા અવેલેબલ નથી અને આગળ પાછળ ફાવે એમ નથી। એટલે આ વખતે એક નવી રીતે શિબિરનું આયોજન કરેલું છે। આમ શિબિર પણ ગણાય, આમ ગુરુકુલવાસની અંદરમાં રહેવાનું પણ થાય અને આમ જોવા જઈએ તો શિબિર કરતાં પણ છોકરાઓ વધુ તૈયાર થાય। એટલે જે લોકોની જે માતા પિતાઓની શિબિર માટે માંગણી આવતી હતી એ બધાને ખાસ જણાવવાનું કે તમે તમારા બાળકોને માત્ર છોકરાઓ માટે અને યુવકો માટેનો આ એક પ્રયોગ છે। લગભગ 15 થી 20 છોકરાઓની એક બેચ, પહેલી બેચ હશે એટલે પહેલો એક સેશન જેને પહેલી બેચ કહેવાય, એમાં 15 થી 20 છોકરાઓ અમે લઈએ। તો એ છોકરાઓએ અમારી સાથે જ રહેવાનું, શિબિરની જેમ રહેવાનું, પ્રવચન થાય, એને વાચનાઓ મળે, એને સામાયિક વગેરે કરાવીએ, સૂત્રોના અર્થ સમજાવીએ, પર્સનલ એના જીવનના જે પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન મળી જાય। અને શિબિરમાં શું થાય છે કે 300 છોકરાઓ હોય છે એટલે એકી સાથે બધા ઉપર ધ્યાન નથી અપાતું। તો આ 15 છોકરાઓ એકદમ સિલેક્ટેડ છોકરાઓ, એનું એક કાગળ અને એનું ઓનલાઈન ફોર્મ એ વગેરે પણ તૈયાર કરવાની અંદરમાં આવશે। 2-4 દિવસની અંદરમાં તમારી સમક્ષ મૂકી દેવાની અંદરમાં આવશે। તો આ રીતનું શિબિરનું આયોજન કર્યું છે। એટલે પહેલું સેશન રાખ્યું છે, પહેલો બેચ રાખ્યો છે તારીખ 9 તારીખથી 9, 10, 11, 12 અને 13। જે છોકરાઓને 3 દિવસ માટે આવવું હોય તો પણ આવી શકાય, 5 દિવસ માટે આવવું હોય તો પણ આવી શકાય। 9 મે થી 15 મે આ પહેલો બેચ ભટાર શ્રી સંઘની અંદરમાં અમારી સ્થિરતા હશે અને ઉપર શ્રી સંઘની અંદરમાં સુંદર મજાની રહેવાની વ્યવસ્થા છે। 10 રૂમો છે, સરસ મજાની બધી જ વ્યવસ્થા છે, નાહવાની, ધોવાની, રહેવાની અને શ્રી સંઘ તરફથી નીચે સરસ મજાની સાધર્મી ભક્તિ, ભોજનની ભક્તિ થઈ જવાની। અને 10 દિવસ દરમિયાન જે 20 બાળકો, 25 બાળકો, વધુમાં વધુ 20 બાળકો, જે કદાચ વધારે આગ્રહ થાય તો 25, એનાથી વધારે નહીં, 15 થી 25 બાળકો આ રીતે આવે, યુવકો આવે, એને પર્સનલી વ્યવસ્થિત રીતે ઓલા 300 બાળકોની અંદરમાં રહીએ એના કરતાં આ એક પર્સનલી, કારણ કે ઓલી મોટી શિબિર કરવાનું આ વખતે આયોજન નથી, અનુકૂળતા પણ નથી, સમય પણ નથી અને એ જગ્યા એટલી બધા લાંબા સમય માટે મળતી પણ નથી। એ જગ્યા બીજા ઘણા લોકો પોતાના કાર્યક્રમ માટે વાપરતા હોય છે। એટલે પહેલો બેચ શરૂ થશે 9 મે થી 15 મે આ પહેલો। અને એના પછીનો જે સેશન આવશે, અમે સરેલાવાળી શ્રી સંઘની અંદરમાં છીએ તારીખ 16 તારીખથી 26 તારીખ સુધી, એટલે ત્યાં પણ રહેવા કરવાની ઇત્યાદિ બધી વ્યવસ્થા છે। તો 15 છોકરાઓનો બીજો બેચ ત્યાં પણ બની શકે એમ છે અને ત્યાં પણ છોકરાઓની આવી રીતે રહેવાની, કરવાની, જમવાની બધી સુંદર મજાની વ્યવસ્થા ગોઠવી દેવાની અંદરમાં આવશે। જે માતા પિતાઓને પોતાના બાળકોને, યુવકોને ભણવા માટે એક નવું વેકેશનની અંદરમાં નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હું સ્વયં અને મારા શિષ્યો આ બધા જ ભેગા થઈ અને બાળકોને પર્સનલી 25 છોકરાઓને આવી રીતે પ્રવચન આપીશું। તો જેની પણ ભાવના થાય તો 2-4 દિવસની અંદરમાં તમારી પાસે ઓનલાઈન ફોર્મ આવી જશે, જેને પણ ભરવું હોય એ ભરી શકાશે। અને તમારે પહેલાં પર્સનલી અમારા સેવકભાઈને ફોન કરી લેવાનો
એટલે જે છોકરાઓ આવી રીતે રહેવા તૈયાર થતા હોય, આમ શિબિર જેવું જ છે. સમજો એક શિબિર છે, સંખ્યા આ વખતે ઓછી લીધી છે. પેલો હોલ લેવાની અંદરમાં જઈએ, એ જગ્યા અવેલેબલ પણ નથી અને ત્યાં જવાય એમ પણ નથી. તો અહીંયા પ્રતિષ્ઠા મહોત્સવ અને બીજા કાર્યક્રમોની સાથે સાથે આ પણ શિબિર પતી જાય. એક નાનકડી શિબિર, મિની શિબિર જેવું, જે પર્સનલી કેટલાક વ્યક્તિગત છોકરાઓ ઉપર અમારે ધ્યાન કેન્દ્રિત કરવું હોય, એને પ્રતિક્રમણ કરવું હોય તો પણ કરાવી આપીશું. સરસ મજાના સૂત્રો આવી જાય, સૂત્રોની સિક્વન્સ આવી જાય, કયા સૂત્રો કયા માટે વાપરાય છે એ પણ આવી જાય. ઇતિહાસનું જ્ઞાન, થોડાકના ધ્યાનના પ્રયોગ, જે પેલી શિબિરમાં કરાવેલું બધી જ સિસ્ટમથી આ રીતે ચાલશે. તો જે પણ માતા પિતાઓને પોતાના બાળકોને, યુવકોને આ શિબિરની અંદરમાં મોકલવા છે, તો 10 વર્ષથી લગાવી અને 25 વર્ષના બાળકો, યુવકો આ શિબિરની અંદરમાં ભાગ લઈ શકશે. એ શિબિરનું નામ અને એનું ઓનલાઈન ફોર્મ બસ 2-4 દિવસની અંદરમાં તમારી સમક્ષ આવી જશે. અને જે વહેલો એ પહેલો, કારણ કે બહુ બધા ભેગા કરવામાં પણ ફાવે એમ નથી, કારણ કે ઉપાસેની અંદરમાં રહેવાનું, એટલે વધીને 20 અથવા તો 25, એનાથી વધારે નથી ફાવે એમ. તો જેની પણ ભાવના થાય તો અત્યારથી તૈયારી રાખજો. બસ એ વાત જણાવેલી હતી. ગઈકાલ સુધી 2 દિવસ આપણે પરમાત્મા મહાવીરનું નિર્વાણ કલ્યાણક મનાવ્યું અને શાસન સ્થાપનાનો દિવસ આપની આપણે વાતો ગઈકાલે કરી. નવસારીમાં પણ બહુ વિરાટ પાયે રેલી હતી. સેંકડો માણસો નવસારી શ્રી સંઘની અંદરમાં પણ જોડાયેલા. નવસારી શ્રી સંઘના 4 યુવક મંડળો વર્ષોથી આનું આયોજન કરે છે. ગઈકાલે ગૌતમ સ્વામીજીનો દીક્ષા દિવસ પણ હતો. ગઈકાલે સાધ્વી આર્યા શ્રી ચંદન બાલાશ્રીજીનો પણ દીક્ષા દિવસ હતો. શાસન સ્થાપના દિવસ તો હતો. વૈશાખ સુદ દસમના દિવસે પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા. 11ના દિવસે પરમાત્મા અપાપા નગરીની અંદરમાં ગયા અને ત્યાં ઇન્દ્રભૂતિ ગૌતમ જે યજ્ઞ યાગ કરાવતા હતા, પરમાત્માના પરિચયની અંદરમાં આવ્યા અને દીક્ષા લીધી. આ ગૌતમ પૃચ્છા ગ્રંથનો જે આપણે સ્વાધ્યાય કરીએ છીએ અને જેમના દ્વારા આ ગ્રંથ આપણને પ્રાપ્ત થયો, જેમની કૃપાથી, જેમની મહેરબાનીથી, જેમની દયા, જેમની કરુણા ભાવથી આપણને આ ગ્રંથ મળ્યો છે, એ ગૌતમ સ્વામીજીનો ગઈકાલે દીક્ષા દિવસ હતો. જે ગૌતમ સ્વામીજી 50,000 શિષ્યોના ગુરુ હતા, એ ગૌતમ સ્વામીજી ગઈકાલે પરમાત્માના ચરણોની અંદરમાં જીવન સમર્પિત કરેલું હતું અને દીક્ષા લીધેલી હતી. એવા ગૌતમ સ્વામીજીને આપણે ફરી વખત યાદ કરી લઈએ કે આપે સંયમ સ્વીકાર્યું, આપ ગણધર બન્યા, આપે દ્વાદશાંગીની રચના કરી અને એનાથી ઓર વધુ જગતના જીવોની દુઃખો, પીડા, તકલીફને જોઈ અને આપે પરમાત્માની સમક્ષ જે પણ કાંઈ વાતો રજૂઆત કરી, પ્રશ્નો પૂછ્યા અમારા માટે, અને એના કારણે અમને એક ગ્રંથ મળ્યો છે, ગૌતમ પૃચ્છા નામનો ગ્રંથ. અને એ સવાલના સ્વાધ્યાયની અંદરમાં આપણે આગળ વધીએ. 41મા નંબરનો પ્રશ્ન હતો. પરમાત્માને સવાલ પૂછ્યો છે કે પ્રભુ, જીવ કયા કર્મથી સ્વરૂપવાન થાય, રૂપવાન બને, સુંદર શરીરનો એને આકાર મળે? કેટલીક વ્યક્તિઓના શરીર અને એના ચહેરા, એનું શરીરનું ફિગર જોયા પછી આપણા દિલની અંદરમાં એક અહોભાવ અને આકર્ષણ પેદા થઈ જાય. તો આવું રૂપ શેના કારણે મળેલું છે? બધાને આવું નથી મળતું. રંગ મળવો એ અલગ છે અને રૂપ મળવું એ અલગ રહેલું છે. એકલો કંઈ વ્હાઈટ રંગ હોય એટલે આકર્ષક જ હોય એવો નિયમ નથી હોતો. એક આકર્ષકતા ચીજ અલગ રહેલી છે. એક શરીરનું સૌંદર્ય, શરીરનું એક રૂપ. તો આવું કયા કારણે મળે છે? એના 3 કારણ બતાવ્યા. એમાં પહેલા નંબરની અંદર પરમાત્માએ બતાવ્યું કે જે વ્યક્તિનો સ્વભાવ સરળ હોય એને આપણે વિસ્તારથી જોઈ લીધું. બીજા નંબરની વાત આપણે શરૂ કરેલી, જે વ્યક્તિનું મન ધર્મ કર્મની અંદરમાં રુચિવાળું હોય. આપણે ઈચ્છા અને રુચિને બહુ વિસ્તારથી જાણી કે મને ધર્મ કરવાની રુચિ છે કે મને ધર્મ કરવાની ઈચ્છા છે, એ પહેલાં આપણે નક્કી કરી લેવું પડે. પર્યુષણ પર્વ આવ્યા અને પ્રતિક્રમણ કરવા તૈયાર થઈ જઈએ, આ એક માત્ર ઈચ્છા ગણાય છે. પર્વ આવ્યું, કોઈ કારણ આવ્યું, કોઈ તહેવાર આવ્યું, કોઈ જરૂરિયાત પડી અને આપણે એ ચીજ કરી દીધી અને ઈચ્છા કહેવાય છે. રુચિ એટલે જે સદૈવ કરવા તૈયાર થાય, જે સમય ન મળે, સ્થાન ન હોય, સંયોગ ન હોય, અનુકૂળતા ન હોય, સામગ્રી પણ ન હોય, છતાં પણ જે કરવા માટે હરદમ તૈયાર થાય, એ તૈયાર જ બેઠો હોય, જ્યાં મોકો મળ્યો નથી અને કરી લીધું નથી. તમને ખબર છે, કોરોનાના સમયની અંદરમાં ઘણી વ્યક્તિઓએ જેની જે રુચિ હતી ને એ બધું કાર્ય પૂરું કરી લીધું કોરોનાના સમયની અંદરમાં. જેને આરામની રુચિ હતી, વર્ષોથી મનમાં બેઠેલું તો યાર જીવનમાં આરામ નથી મળતો,
જીવનમાં શાંતિ નથી મળતી, શાંતિથી સુવા નથી મળતું. અને કોરોનાના સમયમાં એ વ્યક્તિએ ઊંઘવાની બધી જ ઈચ્છાઓને પરિપૂર્ણ કરી લીધી. આ એની રુચિ કહેવાય. કારણ કે જ્યાં મોકો મળ્યો, અવસર મળ્યો, તક મળી, ચાન્સ મળ્યો, ક્ષણ મળી અને સંયોગ હાથની અંદરમાં આવ્યો, સામગ્રી મળી અને તરત જ એ કામ કરી લીધું, આ એની રુચિ ગણાય. રુચિ સારી પણ હોય, ખરાબ પણ હોય. અને બસ એ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે અનુકૂળતા મળે અને ક્યારે હું કરી લઉં. હવે એની સામે કોરોનાના સમયની અંદરમાં એવા કેટલાય સુસાવક સાવિકાઓ, ફેમિલીઓ મળ્યા, પરિવારો મળ્યા કે સાહેબ કેટલા વખતની મનમાં ભાવના હતી કે અતિચાર કરવા છે, અજીત શાંતિ કરવી છે, 5 પ્રતિક્રમણને વ્યવસ્થિત સિક્વન્સમાં કરવા છે, 2 ટાઈમ પ્રતિક્રમણ કરાવી શકે એવી વિધિ સાથે કરવા છે. સૂત્રો તો બધા આવડે છે, પરંતુ એની સિક્વન્સ, એની પદ્ધતિ, એને લાઇનસર કેમ ગોઠવવા એ નહોતું આવડતું. સાહેબ આખો પરિવાર કોરોનાના સમયની અંદરમાં રોજના 2-2, 4-4 સામાયિક કરી લેતા હતા. સાહેબ આવો તો સમય કેવી રીતે મળવાનો હતો? ક્યાંથી આવો ચાન્સ મળવાનો હતો? તો શું થયું? જેને જે રુચિ હતી એ રુચિ, એ અવકાશ મળ્યો, સમય મળ્યો, ક્ષણ મળી, તક મળી અને એને કામ ઝડપી લીધું, કામ કરી લીધું. બસ આને કહેવાય છે રુચિ. કોઈ પર્વ તહેવાર આવ્યો અને આપણે પૂજા કરવા ગયા કે પ્રવચનની અંદરમાં ગયા કે સામાયિક કરવા ગયા, આ રુચિ નથી ગણાતી. રુચિ એને કહેવાય કે આડા દિવસની અંદરમાં કભી બી, ક્યારે પણ, કોઈ પણ સમયે એને બસ અનુકૂળતા મળી નથી કે આજે હવે આ કામ નથી, ચલો અત્યારે સામાયિક લઈ લો. આવું મન જેનું ધર્મ કર્મમાં રુચિવાળું હશે એ જ વ્યક્તિ આવતા ભવોની અંદરમાં કે આવનારા સમયની અંદરમાં સુંદર મજાના શરીરના આકારને ધારણ કરનારો બને છે. આવું પરમાત્મા બતાવે છે. હું તમને આજે 2-4 દ્રષ્ટાંત બતાવવા માટે માંગુ છું કે રુચિ કોને કહેવાય છે. કટોકટીના સમયમાં પણ એને એ કરવાનું યાદ આવે, આને આ રુચિ કહેવાય. હવે જીવનનો અંતિમ સમય છે, જવાનો સમય છે. કદાચ આવતીકાલનો સૂરજ જોવું કે ન જોવું આ પણ કદાચ સપનું છે, છતાં પણ એ સમયની અંદરમાં એને બીજું યાદ નથી આવતું, મારો આ ધર્મની ચીજ રહી ગઈ, મારું આ કરવાનું રહી ગયું, મારી આ ચીજ બાકી રહી ગઈ. એમ કહેવાય છે, મારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા વર્ષો પહેલા વાત કરતા હતા કે મલાડ જગવલ્લભ દેરાસર છે. મલાડ વેસ્ટની અંદરમાં શ્રી જગવલ્લભ પાર્ષદનું જિનાલય છે, જેની અત્યારે શતાબ્દી મહોત્સવ ચાલી રહેલો છે. અને આ મલાડના શતાબ્દી મહોત્સવની અંદરમાં અત્યારે બહુ ધૂમધામ ચાલે છે, સરસ મજાની મહોત્સવ વગેરે ચાલે છે. અને એ મલાડની અંદરમાં વર્ષો પહેલા એક સાવિકા હતા, જેને કોઈ સરસ્વતી બેન કહેતા હતા અને જેને કોઈ ભગવતી બેન પણ કહેતા હતા. બહુ સુંદર મજાના આ સાવિકા વર્ષોથી ધર્મ આરાધનાથી જિંદગીને એવી મગમગતી બનાવેલી, જીવનને એવું સજાવેલું હતું. આ ભગવતી બેન, કોઈક એને સરસ્વતી બેન પણ કહે છે, કોઈક એને ભગવતી બેન કહે છે. અને એનો સૌથી મોટો એક રસ, રુચિનો વિષય મહાત્માને વહોરાવવાનો. બસ સુપાત્ર દાનની રુચિ એને એટલી બધી થાય કે બસ મહાત્માને એક દિવસ ગોચી પાણી ન વહોરાવે તો ચેન ન પડે. અને મલા ઈષ્ટની અંદરમાં પણ રહે, ક્યારેક વેસ્ટની અંદરમાં પણ રહે. અને આ ભગવતી બેન, સરસ્વતી બેન, ગૌતમ નિવાસ પણ હતું મલાડ ઈષ્ટની અંદરમાં, ત્યાં પણ રહેતા હતા. પણ સુપાત્ર દાનની જે રુચિ, એટલી જબરજસ્ત રુચિ કે ન પૂછો વાત. અંતિમ દિવસની અંદરમાં એમને હોસ્પિટલની અંદરમાં એડમિટ કરવામાં આવ્યા. એક પણ દિવસ એવો નથી ગયો જીવનનો કે જ્યારે મહાત્માને એમને પાત્રાની અંદરમાં વહોરાવ્યું ના હોય. ગોચરી આવી ગઈ હોય, ઉપાસેમાં મહાત્મા આવી પણ ગયા હોય, અને આ બાજુ આ ભગવતી બેન રાહ જોઈને બેઠેલા હોય કે મહાત્મા પધારશે. બરોબર 12:30નો સમય થયો, ખબર છે કે 11:30 થી 12:30 મહાત્મા ગોચી વળવા જાય. આ રુચિનો વિષય છે. જેને રુચિ હશે એ 11:30 થી 12:30 બપોરનો સમય, સવારે લગભગ 7 થી 8 સુધીમાં, મોડું 8:30 સુધીમાં મહાત્મા વળવા આવી જ જાય. અને સાંજના સમયમાં સૂર્યાસ્તની આજુબાજુમાં મહાત્મા વળવા માટે આવે. જેને રુચિ હોય દરવાજો ખુલ્લો રાખે, જેને રુચિ હોય એ પોતાના ઘરની અંદરમાં રસોઈ તૈયાર રાખે, જેને રુચિ હોય એ મહાત્માઓને બોલાવવા માટે પોતાના છોકરાઓને મોકલે, જેને રુચિ હોય એ બરોબર આમ દરવાજે તાકીને બેઠેલો હોય ક્યારે મહાત્મા પધારે અને ક્યારે મહાત્માને વરાવો. ભગવતી બેનનો આવો સ્વભાવ, સુપાત્ર દાન વરાવવાનો અતિશય રુચિ. એક આમ છે ને સંસ્કાર જેવું, સંજ્ઞા જેવું બની ગયેલું. એમાં જીવનના અંતિમ દિવસો આવ્યા, હોસ્પિટલની અંદરમાં એડમિટ કરવાની અંદરમાં આવ્યા. પ્રાય કરીને આ ભગવતી બેને લગ્ન નહોતા કરેલા. અને ભત્રીજાઓએ કીધું કે દાદી
હવે ડોક્ટરોએ કીધું છે બસ હવે તમે તૈયારી કરો. ભગવતીબેન કે કોઈ ચિંતા નથી, પરલોકની અંદરમાં જવાનું થાય, મને કોઈ ટેન્શન નથી. બોલો દાદી, તમારી જીવનની કોઈ અંતિમ ઈચ્છા કરી કે જેને અમારે પરિપૂર્ણ કરવી હોય? અને એ વખતે ભગવતીબેન, ડોક્ટરોએ કીધું છે કે કદાચ 24 કલાકથી પણ વધારે હવે આ કદાચ જીવી નહીં શકે. અને એ સમયની અંદરમાં માનો આ જગ્યામાં આપણે હોઈએ તો આપણી રુચિ છે હોય ને, જે અંદરની રુચિ હોય એ મુખ વાટે પ્રકટ થઈ જાય. મારા માટે આટલું કરજો, મારું નામ લગાવજો, મારી તસવીર લગાવજો, મારા માટે ફલાણી ચીજ કરજો, મારી યાદગીરી માટે આટલું કરજો, બધાને મારી યાદ આપજો. આવું બધું કદાચ મુખેથી નીકળી શકે છે. પણ ભગવતીબેને એક જ કીધું કે બેટા, ઈચ્છા તો બીજી કોઈ જ નથી. અગર પૂછે છે તો એક ઈચ્છા છે કે આખી જિંદગી સુપાત્ર દાન વરાવ્યું છે આ હાથેથી. હવે જો અંતિમ દિવસ હોય તો બેટા આજે એક વ્યવસ્થા કરી આપને, ક્યાંકથી પણ કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંતને ઉપાસની અંદરમાં લઈ આવો અને મહાત્માને આજે વરાવવું છે મારે. બસ એ વરાવતા વરાવતા મારો પ્રાણ જાય અને હું પલ્લોકની અંદરમાં જાઉં. બસ આવું હું એક ઈચ્છા રાખું છું. દેરાસર તો જઈ શકાય એમ નથી, ઉપાસણીમાં તો જઈ શકાય એમ નથી, ઘરે પણ જઈ શકાય એમ નથી. મહાત્માને વરાવવાની આજે તીવ્ર તમન્ના રહેલી છે, આ રુચિ છે. આવી કટોકટીના સમયમાં પણ આ બેનને મહાત્માને વરાવવાનું મન થાય છે. ક્યારેક ક્યારેક પ્રવચનોની અંદરમાં આ પ્રસંગનું જ્યારે વિસ્તારથી બતાવું, લોકોની આંખોની અંદરમાં જર્જરી આવી જાય. આ અવસ્થાની અંદરમાં જિંદગીનો અંતિમ સમય છે, જિંદગી છોડીને જવાનું છે. હવે આવનારી એક અજાણી દુનિયાની અંદરમાં પ્રવેશ કરવાનો છે. આટલા વર્ષોની આ જીવેલી જિંદગી એને સમાપ્ત કરવાની છે. અને ભગવતીબેનનો આ ભત્રીજો મલાડની અંદરમાં ફરે છે. આ તો કથા મેં ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના શ્રી મુખેથી સાંભળી છે, ક્યારેક ક્યારેક અન્ય મહાત્માઓના શ્રી મુખેથી સાંભળી છે. અને એનો ભત્રીજો મલાડની અંદરમાં તપાસ કરે છે. પણ હવે નસીબ જ એવું કે એ જ દિવસોની અંદરમાં મલાડ ઈસ્ટ અને વેસ્ટની અંદરમાં કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંત નતા. આમ તો હોય પણ આજે જ નતા. હવે આજે તો માનો છેલ્લો દિવસ છે. માએ જો અંતિમ ઈચ્છા રજૂ કરી છે કે મારે મહાત્માને વરાવવું છે, જતા જતા એક વખત સુપાત્ર દાનનું નવું પુણ્ય બાંધી દેવું છે. આખી જિંદગી તો પાતળા ભર્યા, આખી જિંદગી તો મહાત્માને વરાવ્યું. બેટા આજે એક અંતિમ ઈચ્છા છે, એક વખત મારી ઈચ્છા પરિપૂર્ણ કરી લે. છોકરો બધી જગ્યાએ ફરે છે, કોઈ જગ્યાએ મળતા નથી. અને આ બાજુ ભગવતીબેન પૂછે વારે વારે, પધાર્યા મહાત્મા પધાર્યા, કોઈ સમણ ભગવાન પધાર્યા, કોઈ સમણી ભગવાન પધાર્યા? બેટા મારે વરાવવું છે. જો મારો પ્રાણ ન ચાલ્યો જાય, જો મારી આંખ ન મીચાઈ જાય, જો મારા શ્વાસ પૂરા ન થઈ જાય, બેટા આટલી ઈચ્છા તો પરિપૂર્ણ કરજે. બેટા પ્લીઝ ક્યાંકથી પણ લઈ આવજે. બેટા મારું નામ આપજે કે ભગવતીબેને યાદ કરેલા છે. એ ક્યારેક તો મારા ઘરે વરવા માટે આવેલા હશે. મારી ઉપર પ્રેમથી, દયાથી, કરુણાથી મહાત્મા અવશ્ય આવશે. ભલે હોસ્પિટલ છે પણ એમને કહેજે કે બેટા મારી મમ્મીની, મારી માતાની ઈચ્છા છે, જેને જિંદગીભર પાતળા જ ભર્યા છે. આજે જો રુચિની વાત રહું છું. આવી ધર્મ કર્મની અંદરમાં રુચિ અને ઈચ્છા તો આપણે ઘણીવાર કરેલી છે. રુચિનો મતલબ એ છે કે સમય, સંયોગ, સામગ્રી ન હોય છતાં પણ જે માણસ કરીને રહે, કામ પૂરું કરીને રહે, આને કહેવાય છે રુચિ કહેવાય છે. હવે જોજો આ ભગવતીબેનની પાસે સામગ્રી નથી, સંયોગ પણ નથી, સામર્થ્ય પણ નથી, હોસ્પિટલના બિછાને પડેલા છે, શરીરમાં અશક્તિ છે, રોગોથી શરીર ઘેરાઈ ગયું છે અને ઉભરાઈ ગયેલું છે. છતાં પણ અંતિમ સમયની અંદરમાં આ રુચિ છે. જિંદગીભર જે પ્રવૃત્તિ કરી હશે, એટલે પ્રવૃત્તિના સમયની અંદરમાં, શક્તિના સમયમાં જે પ્રવૃત્તિ કરી હશે, નિવૃત્તિના સમયની અંદરમાં એ રુચિ બની જવાની છે. અને એનો ભત્રીજો બધી જગ્યાએ ફર્યો પણ કમનસીબ કોઈ જગ્યાએ ન મળ્યું અને પરિવાર બાર ભેગા થયા. ભાઈ ભગવતીબેનની તો ઉત્સુકતા વધતી જાય છે. હમણાં મહાત્મા આવશે, હમણાં મહાત્મા આવશે. માનો અધૂરી ઈચ્છા સાથે આપણી માં જશે, શું આપણને ગમશે? આપણને જિંદગી પર દિલની અંદરમાં એક રંગ રહેવાનો. યાર માની પણ ઈચ્છા પૂરી ન કરી શક્યા, જેને જિંદગી પર પાતળા વગેરે ભર્યા છે, શું કરવાનું? અને ત્યાં બધા પરિવારે એક છેલ્લો નિર્ણય લઈ લીધો કે આખા મલાડ ઈસ્ટ વેસ્ટમાં જ્યારે કોઈ મહાત્મા જ નથી, સમણી ભગવંત નથી, અને એક આઈડિયા કર્યો કે હોસ્પિટલની જે નર્સ સફેદ કપડાં પહેરતી હોય છે એની માથા ઉપરની ટોપી ઉતારી દીધી. એક સુંદર મજાની નર્સને, બહુ સમજદાર હતી, એને થોડું સમજાવી દીધું, દેખ બેટા તારે આટલી અમારી માની સામે એક્ટિંગ કરવાની છે. ક્યાંકથી દાંડો લઈ આવ્યા, ક્યાંકથી એક નાનકડી પાથરી લઈ આવ્યા, એક તરફડી લઈ આવ્યા, અને નર્સના કપડાં તો સફેદ જ હોય, માત્ર ઉપર સફેદ સાડી સાધ્વીજી ભગવાનની જેમ પહેરાવી દીધી. નીચેનો અડધો ભાગ તો દેખાવાનો છે જ નહીં, કારણ કે પલંગ નીચે ઢંકાઈ જવાનો. માં તો સૂટેલી છે, શરીરમાં કોઈ તાકાત નથી કે ઉઠી શકે.
સૂતા સૂતા જ મહાત્માને વોરાવવાનું છે અને વારે વારે પૂછે, શું થયું? મહાત્મા પધારે છે ને? મહાત્મા પધારે છે ને? આશ્વાસન આપ્યું, હા બસ મહાત્મા નીકળી ગયા છે, બસ આવી રહેલા છે, બસ તમને ખાસ લાભ આપવા માટે બસ તમારું નામ લીધું અને મહાત્મા હોસ્પિટલની અંદરમાં આવા તૈયાર થઈ ગયા. ભગવતી બેન આમ જાણે ભગવાન આવવાનો રાહ જોવે. કેટલા દિવસો થઈ ગયા, મહાત્માને વોરાવ્યું નથી. બસ આજે મારી જિંદગીનો કદાચ અંતિમ દિવસ આવી જાય તો પણ ચિંતા નથી, બસ વોરાવતા 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 મારા પ્રાણ ચાલ્યો જાય, બસ પ્રભુ એ જ માગું છું. અને ઓલી નર્સને શીખવાડી દીધું, ધીરે પગલે તારે ચાલવાનું, ધર્મલાભ નામનો તારે શબ્દ બોલવાનો, કદાચ તને મંગલિક સંભળાવવાનું કે તો અમે પાછળથી નવકાર બોલીશું, તું હોઠ ફફડાવતી રહેજે. માને એટલું બધું ખબર નહીં પડે, આંખે ઝાખપ પણ આવી ગઈ છે, માના શરીરમાં રોગો ઘેરાઈ ગયા છે, પણ તારે જઈને કહેવાનું બસ ધર્મલાભ. પ્રેમથી એક ડાબો હાથ ઊંચો કરવાનો, જમણો હાથ લંબાવવાનો, ડાબા હાથની અંદરમાં તમારે આ લાકડી કે દાંડો પકડી રાખવાનો. બધી ટ્રેનિંગ વ્યવસ્થિત 10 મિનિટમાં આપી દીધી અને હોશિયાર નર્સ સમજી ગઈ કે બસ આ દાદીમાની પણ એક મારે આવા પ્રકારની સેવા કરવાની છે. અને પહેલા જઈને ભત્રીજે કીધું, માં ઊભા થાવ, માં મહાત્મા પધારે છે, સાધ્વીજી ભગવાન પધારે છે. સાધુ ભગવાન તો ન મળ્યા, ઓહો બહુ સરસ, સાધ્વીજી ભગવાન પધારશે, એ મારા માથે હાથ મૂકી શકશે, મને મંગલિક સંભળાવી શકશે, મને આ જિંદગીની અંદરમાં અંતિમ દર્શન આપી શકશે. યાદ રાખજો, જેને નર્સની અંદરમાં પણ સાધ્વીજી ભગવાનના દર્શન થાય છે, આ એની રુચિ ગણાય છે. આપણી રુચિ નથી હોતી, માટે જીવતા જાગતા સાધુ સાધ્વીજીમાં પણ આપણને ખોડખા પણ દેખાય, આપણને ભૂલો દેખાય, એની નિંદા કરવાનું મન થાય, એની ટીકા અને ટિપ્પણ કરવાનું મન થાય. અને ધીમે ડગલે સાધ્વીજી ભગવાન પધારી રહેલા છે. ભત્રીજી કે જો માં આવ્યા, જો માં આવ્યા, હાથમાં દાંડો છે, જો મમ્મી તરફની છે હાથની અંદરમાં, જો નાનકડી પાટી લઈને આવ્યા છે, માં તમારા માટે આવ્યા છે. બેટા કોઈ વોરાવાની ચીજ લાવ્યો છે? હા માં છે ને, ખાખરા છે અને બદામ છે. માં તને બીજું તો નહીં ભાવે? હા બેટા લાવ. બદામનો મુઠ્ઠો ભર્યો. સાધ્વીજી ભગવાન પધાર્યા, નર્સના સ્વરૂપમાં પધાર્યા. જેને રુચિ છે ને એ બીજો વિચાર પણ નથી કરતો. આપણે બહુ બુદ્ધિવાળા હોઈએ એટલે બધો ઘણો વિચાર કરીએ, આવું કરાય કે ન કરાય, આ યોગ્ય ગણાય કે ન ગણાય. એ બધી છે ને બુદ્ધિની વાતો છે. રુચિવાળાને તો એક જ છે કે બસ મારા માટે સાધ્વીજી ભગવાન પધાર્યા છે. પરિવાર કહે છે કે જો આ ક્ષણ સચવાઈ ગઈ, બસ આપણું કામ થઈ ગયું. માની છેલ્લી ઈચ્છા તો પરિપૂર્ણ થાય. પધારો 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 સાહેબ. ભગવતી બેનની આંખમાં જે જર્જરી આવી ગયા. સાધ્વીજી બનેલી નર્સ પણ આંખો ફાડીને જોયા કરે છે. આ ધર્મની ઝંખના, આ એની ધર્મની રુચિ. અંતિમ સમયની અંદરમાં આવી ધર્મ કરવાની ભાવના. આપણને આપણી જાત આપણને ધિક્કારને પાત્ર લાગે. યાર આવી રુચિ કોઈ પણ મેં જીવનમાં પેદા ન કરી, એક કોઈ પણ ધર્મના ક્ષેત્રની. ચલો ભગવતી બેને તો રુચિ પેદા કરી સુપાત્ર દાન અંગેની, મને પરમાત્માની પૂજાની, અથવા તો મારા એક દીકરાને સંયમ જીવન અંગીકાર કરાવવાની, એક સરસ મજાનો સાધુ બને. રુચિ તો પેદા કરો. સસને હી પ્યારાને સંયમ કબહી મિલે. યાર એક મારો દીકરો ભગવાન મહાવીરનો શાસનનો સાધુ બને, મારા થોડા ઘણા પૈસા ભગવાન મહાવીરના શાસનની એક સેવા માટે કામ લાગે, એક નાનકડું જિનાલય બને, નાનકડું ઉપાશ્રય બને, એક પરમાત્માની મૂર્તિ ભરાવવા માટે મળે, એક સરસ મજાનું અનુષ્ઠાન કરાવવા માટે મળે, મહાત્માનું એક ચાતુર્માસ કરાવવા માટે મળે. સંપૂર્ણ લાભ નહીં તો એક નાનકડો લાભ મને મળે. એ ગામના સાધર્મિકોની ભક્તિ થશે. એ સામાન્ય શ્રી સંઘની અંદરમાં મારા પૈસાથી સરસ મજાનું ચાતુર્માસનું આયોજન થશે. 4 મહિના શ્રી સંઘ સરસ મજાની આરાધના કરશે. આવી એક તમન્ના અને ઝંખના પેદા થાય એટલે રુચિ આપોઆપ અંદરમાંથી પેદા થવા માંડે. સાધ્વીજી ભગવાન પધાર્યા છે નર્સના સ્વરૂપની અંદરના. એ નર્સ સાધ્વીજી બનીને આવી છે. ધીમે ડગલે આવી, ધર્મલાભ મીઠા ઘંટડી જેવા અવાજ બોલી, ધર્મલાભ બોલી. ઓહો સાહેબ, આપે મને દર્શન આપ્યા, સાહેબ મંગલિક સંભળાવો, સાહેબ નવકાર મંત્ર સંભળાવો. અને દીકરાએ કીધું, માં આંખ બંધ કરી લો, તમને સાધ્વીજી ભગવાન નવકાર મંત્ર સંભળાવે છે. અને બીજા એક બેને દૂરથી નવકાર મંત્ર બોલ્યા, મંગલિક સંભળાવી દીધું. આંખોમાંથી ઝરઝરી આવી ગયા, આંખોમાંથી આંસુ પડવા માંડ્યા. બેઠા થવાની કોશિશ કરે છે પણ ઊભા થવાતું નથી. સાહેબ આજે ઊભા નહીં થવાય, સાહેબ લાભ આપો, સાહેબ પાટલી લંબાવો. અને આ સમયની અંદરમાં ભગવતી બેનનો જે અંદરનો જે ઉછારો, આંખમાંથી જે આંસુ પડેલા છે, જેને આ સત્ય ઘટના જોઈ છે એ જ વ્યક્તિએ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાને આ દ્રષ્ટાંત બતાવેલું હતું. અને ગુરુદેવ જ્યારે અમને વાચનામાં, જ્યારે પ્રવચનોમાં, ગુરુદેવના પ્રવચનો નાની ઉંમરે બહુ સાંભળ્યા છે. જ્યારે આ સભાની અંદરમાં ગુરુદેવ આ દ્રષ્ટાંતને જે વિસ્તાર સાથે નંબરાવીને કે સભાની આંખમાંથી આમ દળ દળ આંસુ પડવા મળે. લોકો રૂમાલ લઈને આંખોને ભીની કરે
રૂમાલ ન હોય તો બે હાથેથી આંખને પહોંચે, આંખને લૂછે. યાર આવી રુચિ ધર્મ કરવાની. હું પણ જૈન કુળમાં જન્મ્યો, હું પણ ભગવાન મહાવીરના શાસનનો શાવક કે શાવિકા બન્યો, હું પણ જૈન શાસનનો સાધુ કે સાધ્વીજી બન્યો. શું મને આવી તીવ્ર તમન્ના પેદા ન થઈ? મને આવી ધર્મ કર્મ કરવાની રુચિ મનમાં ક્યારેય પણ પેદા ન થઈ? જે ભગવાન મહાવીર કહે છે કે આ કરવાના કારણે આવનારા ભવની અંદરમાં સુંદર મજાનું શરીર મળે, સરસ મજાનું આરોગ્ય મળે, સરસ મજાનું રૂપ અને સ્વરૂપ મળતું હોય છે. અને ભગવતી બેનને મુઠ્ઠો ભરીને બદામ હાથની અંદરમાં આપી, શીખવાડ્યું હતું, બેન ઓછી કરી દો, ખપ નથી. આવા બે ચાર શબ્દો બોલે. સાહેબ શું ખપ નથી? સાહેબ આજે તો લાભ આપો, ફરી વાર ક્યારે મળશે ખબર નથી. પ્લીઝ સાહેબ આજે તો ના નહીં પાડો, સાહેબ ના નહીં પાડો. દૂરથી રહેલો ભત્રીજો ઈશારો કરે, આગળ કરો. એટલે જમણા હાથે પકડેલું પાતળું નર્સ બનેલી સાધ્વીજી ભગવંતે પાતળું આગળ કર્યું. ભલે સાધ્વીજી અસલી હતી કે નકલી હતી એ સવાલ કદાચ આપણી બુદ્ધિ કરશે, પરંતુ ભગવતી બેનની રુચિ તો સાક્ષાત સાધ્વીજી ભગવંતને માની અને મુઠ્ઠો ભરીને વરાવતા ગયા. સાહેબ લાભ આપો, સાહેબ ખાખરા પણ વળજો, સાહેબ આ વળજો. ધ્રુજતા હાથે બદામનો મુઠ્ઠો આપતા ગયા, વરાવતા ગયા, સાધ્વીજી ભગવાનની સન્મુખ દેખતા ગયા, આંખમાંથી આંસુ પાડતા ગયા. અને જ્યાં બદામ વરાવવાની પૂરી થઈ ગઈ અને ભગવતી બેનની આંખો કાયમ માટે મીચાઈ ગઈ. શું એ રુચિ રહેલી હશે? રુચિ હતી તો આ એક લાભ પણ મળી ગયો. હવે આપણું બુદ્ધિ વિચારે, એમને તો સાધ્વીજી તો હતા નહીં, નર્સને વરાવેલું છે. નર્સ ભલે નકલી હતી, એમનો ભાવ અસલી હતો. કદાચ આપણે તો કેવળ જ્ઞાની નથી કે એમને આ શું ભાવ ધારાની અંદરમાં ક્યાં જન્મ પ્રાપ્ત કર્યો હશે, કેટલા ભવોનો સંસાર સમાપ્ત કરી નાખ્યો હશે, કેટલા ટૂંકા ગાળાની અંદરમાં મોક્ષની અંદરમાં પોતાની મંજિલને સર કરી દેવાના હશે. પણ જ્યાં આંખ મીચાઈ ગઈ, આખો પરિવાર ધુસકે ધુસકે રડે. ઓલી નર્સ તો ભાગી ભરીને જોયા કરે. આવો તમારો ધર્મ? આવી આ દાદીમાં? એ નર્સ દારૂ પણ પીતી હતી, નોનવેજ ખાતી હતી. અને નર્સે ત્યાં કહી દીધું કે આવી દાદીએ જ્યારે મને તમારી એક મોંક ગણી છે, તમારી મને એક સંત ગણી છે, મને જ્યારે એને મોંક તરીકે માની છે, મને એને એક સાધ્વી તરીકે ગણી છે, નન તરીકે ગણી છે, તો હવે હું આ દેડ બોડી ઉપર હાથ મૂકીને કહું છું કે જિંદગી પર શરાબ અને નોનવેજ ક્યારે પણ નહીં ખાઉં. મને એમને એક નન ગણી, મને એક મોંક ગણી, મને એક સંત અને સંન્યાસી તરીકે માની. શું આ દાદીમાં હતા? તમે નહીં માનો, હોસ્પિટલની અંદરમાં લોકો, નર્સો અને ડોક્ટરો ભેગા થઈ ગયા કે આવી ધર્મ કરવાની રુચિ. મુઠ્ઠો ભરીને બધા મોરાવી અને આ બાજુ આયુષ્ય સમાપ્ત થઈ ગયું, આયુષ્ય પૂરું થઈ ગયું. એ ભગવતી બેનની કદાચ એ સમયમાં પાલખી કાઢેલી હતી. આવી આ આપણે વાત છે, રુચિની વાત છે. આ રુચિ જો આવી જીવનમાં પેદા થઈ ગઈ, એની વાત ભગવાન બતાવે છે કે એના દ્વારા જીવનમાં શું થાય? તો કે આવનારા ભવની અંદરમાં સરસ મજાનું શરીર અને સુંદર મજાનો આકાર મળતો જાય. હવે આવી રુચિ આપણી અંદરમાં છે એ આપણને ખબર કેવી રીતે પડે? મારી અંદરમાં ધર્મ કરવાની રુચિ છે, મને ધર્મ કરવાની તીવ્ર તલબ છે, મને ધર્મ કરવાની તીવ્ર તમન્ના છે, મને ધર્મ કરવાની જબરજસ્ત ભાવના છે. આવું મને ખબર કેવી રીતે પડે? એના 3 સિમ્પટમ્સ છે, 3 ચિહ્નો છે, 3 લક્ષણ છે. એ ઉપરથી ખબર પડે કે મારી અંદરમાં ધર્મની રુચિ પણ છે, મારી અંદરમાં ધર્મ કરવાની ભાવના પણ છે. એની 3 નિશાની છે. શરીરમાં તાવ આવ્યો છે તો શરીર ગરમ લાગે, આંખો ભરે. શરીરમાં બીજો રોગ આવ્યો છે તો એના પણ એક સિમ્પટમ્સ હોય, એના એક ચિહ્ન હોય, એના એક લક્ષણ હોય. એવી રીતે મારી અંદરમાં રુચિ છે, એના 3 લક્ષણ રહેલા છે. નંબર 1 પહેલું લક્ષણ એ આવે છે કે પ્રારંભની અંદરમાં ઉત્સાહ હોય. જ્યારે એ ધર્મ કરવાની રુચિ હતી ને ધર્મ જ્યારે શરૂ કર્યો, એ શરૂ કરવામાં એટલો બધો ઉત્સાહ હોય, એટલો અમાપ ઉત્સાહ હોય, આમ આકાશની અંદરમાં ઉછળતો હોય. છરીપાલી સંઘમાં જવા માટે, ઉપધાન કરવા માટે, મહાત્મા પાસે રહેવા જવા માટે, શિબિરમાં જવા માટે, કોઈ ગુરુકુલ વાસની અંદરમાં રહેવા માટે, અથવા તો કોઈ ધર્મનો કાર્યનો લાભ લીધા પછી એ કાર્ય કરવાનો જ્યારે મોકો આવ્યો ત્યારે પ્રારંભની અંદરમાં ઉત્સાહ એ રુચિનું પહેલું લક્ષણ. હવે પ્રારંભ તો થઈ ગયો, હવે એ ક્યારેક પૂરું પણ થવાનું ને? ધર્મ ઉપધાન શરૂ કર્યા તો પૂરા પણ થવાના. તો પૂર્ણાહુતિની અંદરમાં ઉદાસીનતા હોય. મહાત્મા ઘરે વરવા માટે આવવાના છે આ જાણ્યું એટલે ઉત્સાહ આવ્યો, અને પૂર્ણાહુતિની અંદરમાં ઉદાસીનતા હોય. બસ પતી ગયું, મહાત્મા ગયા, ચોમાસું પતી ગયું, મહોત્સવ પૂરો થઈ ગયો, 99 પતી ગયું, હવે પાછું ઘરે જવું પડશે. એ જ અપકાયના જીવોની વિરાધના કરવાની, એ જ હવે સટકાઈ જીવોની વિરાધના કરવાની. કેવી મજાની ઉદ્ધાનની જિંદગી હતી, જ્યાં કોઈ વિરાધના નહીં. સવારના પોરથી ઉઠો એટલે વિરતિની અંદરમાં રહેવાનું. 50 દિવસની આ વિરતિનો સંગમ હવે છોડી દેવાનો.
કાચું પાણી, પૈસા, એ જ કિચન અને એ જ દુકાન અને એ જ દોડધામ અને એ જ પછી સંસારની માયાજાલમાં અટવાઈ જવાનું. આ પૂર્ણાહુતિની અંદરમાં આવી ઉદાસીનતા હોય. પ્રારંભની અંદરમાં ઉત્સાહ, પૂર્ણાહુતિમાં ઉદાસીનતા અને પુનરાવર્તનની અંદરમાં ઉત્સુકતા. ફરીવાર જ્યારે કરવાનું આવે, ખબર પડી કે હવે ચોમાસું તો પૂરું થઈ ગયું છે, પણ આવતા વર્ષે વળી પાછા બીજા બહુ મજાના મહાત્મા પધારવાના છે, એટલે ઉત્સુકતા હોય. એમ હવે શું આવશે, કયું મહાત્મા પ્રવચન આપશે, શું આપશે? તો પ્રારંભની અંદરમાં ઉત્સાહ, પૂર્ણાહુતિની અંદરમાં ઉદાસીનતા અને પુનરાવર્તનની અંદરમાં ઉત્સુકતા. આ અંદરમાં રુચિ છે એ આપણને બતાવે છે. મારી અંદરમાં રુચિ છે તો મને ઉલ્લાસ રહેવાનો, શરૂઆત કરવાની અંદરમાં, અને પૂરું પણ થઈ જશે ત્યારે મારું મન થોડુંક માયુસ બની જવાનું, નારાજ બની જવાનું. લો, પ્રવચન પતી ગયું, પ્રવચન તો પૂરું થઈ ગયું, સાહેબ હવે વિહાર કરી જવાના. પછી ખબર પડી કે 2 દિવસ પછી કોઈ મહાત્મા પધારવાના છે, ત્યારે પણ વ્યાખ્યાનનું આયોજન થવાનું છે, એટલે ઉત્સુકતા હોય. બોલો 2 દિવસ આવવા દો અને પછી પાછું પ્રવચનની અંદરમાં જઈશ. આ રુચિ છે. આ રુચિના સિમ્પટમ્સ છે. પરમાત્માની પૂજા કરવા જવાનું થાય ત્યારે પ્રારંભમાં ઉત્સાહ, પૂજા કરીને બહાર નીકળવું તો પડે, કારણ કે પરિવાર છે, ઘર છે, દુકાન છે, જવાબદારી છે, એટલે જતી વખતે મન થોડું નારાજ થાય. પ્રભુ, આપને છોડીને જવું પડે છે, પ્રભુ કાલે પાછો આવીશ. પુનરાવર્તનની અંદરમાં ઉત્સુકતા. ફરીવાર ક્યારે પાછો દિવસ આવે અને એવો અંદરમાંથી ઉત્સુક હોય કે બસ આવતીકાલે વળી પાછા પહોંચી જવું છે. બસ આવી ધર્મ કર્મની રુચિ આવે જીવનની અંદરમાં, તો લાગે કે આવનારા ભવની અંદરમાં કંઈક આપણે વિશિષ્ટ એવા શરીરના રૂપને ધારણ કરનારા બનીએ છીએ. હવે ત્રીજા નંબરનું એક કારણ છે. ત્રીજા નંબરનું કારણનું ખાલી નામ બતાવી દઉં છું, એનું વિવેચન આપણે આવતીકાલે કરીશું. ત્રીજા નંબરનું કારણ પ્રભુ એ બતાવ્યું છે કે જે દેવ, ગુરુ અને સંઘની સુંદર મજાની ભક્તિ કરે છે. સંઘ, દેવ અને ગુરુ, એની ભક્તિ, એની શું વાત છે એ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીના જ્ઞા કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.